એક તરફ જ્યાં આજે ચર્ચાનો મોટો મુદ્દો બની ગયો છે, જ્યારે ભારતીયોને રિપોર્ટ કરવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. નીતિન પટેલ આ અંગે એ ખાસ શબ્દોમાં જણાવી રહ્યા હતા કે અહીંયા રોજગારી નથી, એનો મતલબ એ નથી કે લોકો અમેરિકા જઈને વસવાટ કરી રહ્યા છે, પરંતુ લોકો દેખાદેખીમાં અને વધુ વિકાસના પંથ પર આગળ વધવા માટે અમેરિકાનો વિકલ્પ ગેરકાયદે પણ પસંદ કરી રહ્યા છે. આપણી આસપાસ પણ ઘણીવાર એવું સાંભળ્યું છે કે ઘણા લોકો અમેરિકા જવા માટે એટલા બધા ઉત્સાહિત હોય છે કે તેઓ કોઈ પણ ભોગે અમેરિકા જવાના રવાના થઈ જાય છે. કા પોતાના પુત્રને અમેરિકાની કોઈ સિટીઝન દીકરી સાથે કે અમેરિકાના કોઈ સિટીઝન પુત્ર સાથે પરણાવીને અહીંથી મોકલવાની ફિરાકમાં હોય છે પરિવારો, તો ઘણા ગેરકાયદે ઘૂસણખોરીમાં પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની નાલેશી વહોરવા છતાં શા કારણે લોકોને અમેરિકાનો મોહ જે છે તે છૂટતો નથી. ત્યારે આ અંગે જ વાત કરવા માટે હવે મારી સાથે ચર્ચામાં બે મહેમાનો જોડાઈ ગયા છે. મારી સાથે છે વિઝા એક્સપર્ટ દિગંત સોમપુરા અને સાથે જ મારી સાથે વિદેશી બાબતોના જાણકાર જયદેવભાઈ જોશી પણ છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલા તો દિગંતભાઈ, મારે એ જાણવું છે કે એટલું બધું અઘરું છે અમેરિકા પહોંચવું કે લોકો ગેરકાયદે તો ગેરકાયદે પણ ઘૂસી જાય છે? જણાબેન, અત્યારે જે આપણે મુદ્દાની વાત કરવા એકઠા થયા છીએ એમાં હું આપને જણાવું કે ગુજરાતની પ્રજા, ગુજરાતીઓ પહેલેથી જ એક સાગરખેડુ અને ઉદ્યોગ સાહસિક તરીકે પ્રસ્થાપિત રહ્યા છે. કચ્છના અને સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ આફ્રિકામાં વેપાર અર્થે ગયા, ત્યાં સ્થાયી થયા, ત્યાં પોતાના વેપારના ઝંડા રોપ્યા. એ જ રીતે ધીરે ધીરે જેમ વિસ્તાર વધતો ગયો, નવા નવા દેશ પ્રદેશ શોધાતા ગયા, એમ લોકો અલગ અલગ દેશોમાં પ્રવાસ અને ઉદ્યોગ કરતા ગયા. અમેરિકાની જ્યારે વાત કરીએ તો અમેરિકામાં લોકોને જવાનો ઉત્સાહ અથવા તો આગ્રહ એટલા માટે હોય કે અમેરિકા એક તો અત્યારે વિશ્વમાં સૌથી વિકસિત દેશમાં પોતાની જાતને ઓળખાવે છે. સાથે ત્યાં આપણા ઘણા બધા જેને અમેરિકા જવું છે અને ત્યાં એને સહયોગ મળી રહેવા, એમના સગાવાલા મિત્રોનો પણ સાથ સહકાર મળે. બીજી વસ્તુ, ત્યાંના ડોલરનો એક પ્રભાવ કે 85 રૂપિયાની આસપાસ અત્યારે જે ડોલરનો ભાવ ચાલી રહ્યો છે એને રૂપિયામાં કન્વર્ટ કરીને ગણતરી કરવાની જે એમની માનસિકતા હોય એક એ હોય. અને ત્રીજી વસ્તુ કે ત્યાં એમને જશે એટલે એમને લેંગ્વેજના પ્રોબ્લેમ નથી, લેંગ્વેજ વગર પણ એમનું કામ ધંધો અને એમનું કારોબાર ચાલશે એવી એમની જે તૈયારી છે એના ભાગરૂપે અમેરિકા જવાનો ક્રેઝ છે. વચ્ચેનો સમય એવો હતો કે લોકોને અમેરિકાની જ્યારે પાબંદી વધારે વધી ગઈ, વિઝા મળવાના કે બીજા અઘરા થયા, ત્યારે લોકો ગેરકાયદેસર પ્રવેશવાનું શરૂ કર્યું. ગેરકાયદેસર પ્રવેશવાનું શરૂઆત હતી મેક્સિકો બોર્ડરથી, કારણ કે લેટિન અમેરિકાના લોકોનું આ સૌથી વધારે પ્રભાવી વિસ્તાર રહ્યો છે, ત્યાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો. હવે આપણા ભારતીયો જ્યારે ત્યાં ગયા છે અને ત્યાં એમને અમેરિકા ગયા છે તો એમને એ જવાનું એમનું મુખ્ય કારણ, જેમ હમણાં પણ નીતિનભાઈ સાહેબે કહ્યું એમ, પોતાના વિકાસ માટે, પોતાના પરિવારના વિકાસ માટે, આર્થિક ઉત્થાન માટે જતા હોય. પણ મહત્ત્વની બાબત એ છે જણાબેન કે જ્યારે કોઈપણ માણસને આવા કોઈપણ પગલાં લેવા હોય ત્યારે એમણે સૌથી મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની એ છે કે એમણે ખોટા રસ્તે ન જવું જોઈએ, ખોટા પગલાં ન લેવા જોઈએ. અને આમાં આ પ્રકારમાં જે લોકો ફસાય છે એમાં મહત્ત્વનો ફાળો ખોટા એજન્ટોનો, બોગસ એજન્ટોનો, બેનામી એજન્ટોનો કે જે લોકો પાસે પોતાનું કોઈ વજૂદ નથી અને પાનના ગલ્લે કે ચાની કેટલી ઉભારીને બણબાંગો ફૂંકતા હોય કે મારી એમ્બેસીમાં સેટિંગ છે, મારે ફલાણી જગ્યાએ ઓળખાણ છે, તમારા વિઝા થઈ જશે. આમનું કોઈની ઓળખાણ કોઈની હોતી નથી, કોઈનું કશું ચાલતું નથી, કારણ કે મેં એમ્બેસીમાં મેં કામ કરેલું છે, એમાં વિઝામાં કોઈની ઓળખાણ ચાલતી નથી. તમારે સારું તમારું બેકગ્રાઉન્ડ હોય તો તમને વિઝા મળે છે. એના માટે તમારે કરોડ 1.5 કરોડ જેવી રકમ ખર્ચીને અમેરિકા ન જવું જોઈએ. હું આ ઝી ટીવીના માધ્યમથી સૌને કહેવા માગું છું. જી બિલકુલ. તો જો તમને લીગલી પ્રવેશવાનો મોકો મળે તો સ્વાભાવિક છે કે તમે પ્રવેશો, પરંતુ આ પ્રકારે જો તમે ગેરકાયદે પ્રવેશો છો અને ત્યારબાદ કોઈ એક્શન લેવાય છે તો ન માત્ર એ વ્યક્તિ પરંતુ પરિવારને પણ સહન કરવાનો વારો આવે છે. જયદેવભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, આ ખૂબ જ શોકિંગ પણ છે. અત્યારે એવું ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની જે ઘટના સામે આવી છે, ભલે અત્યારે દેશના સમાચારોમાં છવાયેલી હોય, પરંતુ વિદેશમાં પણ તેની નોંધ ચોક્કસથી લેવાશે. ત્યારે આપને શું લાગે છે, આ પ્રકારે ગેરકાયદે ઘૂસણખોરી કોઈ પણ દેશમાં, અને અમેરિકામાં ઘૂસણખોરી આ નવી બાબત નથી. આપણે જોયું છે કે લોકો મરી પણ ગયા છે અને તે છતાં પણ પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એટલો બધો તો શું મોહ હોઈ શકે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે ઝરણાજી. અને આ જે મોહની આપે વાત કરી તે, અને જે બીજી એક આપે વાત કરી કે જે તે દેશના નાગરિકો તે દેશ સ્વીકારશે.
કાયદેસર રીતે જો વાત કરીએ તો એમાંના કેટલાક તો એવા હશે જેમણે પોતે આ દેશના નાગરિક છે કે નહીં એ પણ એમણે ભૂલી ગયા હશે અને એમણે કલ્પના નહીં કરી હોય કે ફરી પાછો આવી રીતે પરત આવવાનો વારો આવશે. એટલા માટે કે બહુ સરસ આપણે ટાઇટલ પણ દીધું છે ડંકી ફ્લાઇટ વાળું, જે ડંકી કરીને જે લોકો ત્યાં જાય છે એ લોકો માટે ત્યાં પર્સિક્યુશન અમે ફેસ કરતા હતા, અમારી વિરુદ્ધ કંઈક અત્યાચાર થતો હતો, અમારી સાથે અલગાવવાદ વાળો વ્યવહાર થતો હતો, અમને ગ્રોથની શક્યતાઓ નહોતી, એટલે અમે આવી રીતે ત્યાં આવ્યા છીએ. અસાઇલમ સીકર્સ એટલે શરણાર્થી રીતે પણ મેક્સિકો બોર્ડર ને જે અગાઉ આપણે પેનલિસ્ટ એમણે વાત કરી એમ એ રીતે જતા હોય છે. તો આ એવા લોકોને આપણે વેલકમ કરી રહ્યા છીએ, બધા નહીં, અમુક 2%, 5%, 10% એવા લોકોને જે ભારત વિશે ખરાબ બોલીને ભારતની સ્થિતિમાં એક ડાર્ક પિક્ચર રજૂ કરીને ત્યાં ગયા છે. તો આ જ આપના બીજા પ્રશ્નનો પણ જવાબ આપે છે આ વાત, કે આ મોહની વાત, એ ગ્લેમરસ લાઈફસ્ટાઈલ હોય, કમાણી હોય, સરળતાથી કોઈ જોબ મળી જશે તેવું દેખાડવામાં આવતું રોઝી પિક્ચર હોય, આ બધો એ મોહ છે. પણ આવું કેમ થાય છે, શું કામ થાય છે ને હવે ભારતે શું કરવું? તો એમાં એટલીસ્ટ આપણે એટલા આશ્વસ્ત રહીએ કે ભારત એકમાત્ર દેશ નથી કે જેના નાગરિકોને કે એક સમયના નાગરિકોને અમેરિકા ડિપોર્ટ કરી રહ્યું છે. અમુક રાષ્ટ્રોએ તો તેમને લેવાની પણ ના પાડી છે ને એની આસપાસના કેટલાય નિગોશિએશન અમેરિકા કરે છે. આ આખી બાબતમાં અમેરિકાની, આપણે પછી આગળ ડિસ્કસ કરી શકીએ, અમેરિકાની આખી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની એક ચાલ છે, જેના ભાગરૂપે એ પોતાની જાતને માગા, જે માગા ડાન્સ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, મેક અમેરિકા ગ્રેટ અગેન, એના માટે આ કરાવી રહ્યા હોય તેવું ચોક્કસ છે. બિલકુલ જયદેવભાઈ, ફરી એકવાર આપણી પાસે આવે છે પહેલા